દીવમાં ડિમોલેશનને લઈને સાંસદ અને ભાજપના નેતાઓ આવ્યા આમને સામને। થોડા દિવસ પહેલા દીવ પ્રશાસન દ્વારા નાગવામાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું તે બાબતે દીવ દમણ સાંસદ ઉમેશભાઈ પટેલે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી દીવના ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે આ ગરીબ લોકોના ઘર તોડવાના ઓર્ડરમાં આ ભાજપના નેતાઓની સહી છે, એટલે આ લોકોના ઘર તોડવાની સહમતિ ભાજપના નેતાઓએ આપી છે। દીવ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણીયાએ આપ્યો કરારો જવાબ અને કહ્યું કે વોટ બેંક ઊભી કરવા ઉમેશભાઈ પટેલ મીઠી વાતો કરી રહ્યા છે અને છેલ્લા 1 વર્ષમાં મળેલી નિષ્ફળતાને ઢાંકવા આ મગરમચ્છના આંસુ છે। પ્રશાસન દ્વારા જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તે બાબતે અમૃતાબેને તમામ ખુલાસા કર્યા। વારંવાર દમણ દીવના ગરીબ, લાચાર અને બેબસ લોકોના ઘરો, મકાનો, દુકાનો તોડાઈ રહ્યા છે અને દુઃખદ છે કે આ અંગે મારા દ્વારા પાર્લામેન્ટના પટેલો પર વારંવાર રજૂઆતો થઈ અને રજૂઆત થવા બાદ પણ પ્રશાસક પ્રફુલ્લ પટેલજી આ રીતના કૃત્યોથી બાજ આવી રહ્યા નથી। અને મેં જે ઓર્ડર વાંચ્યો 4/6/2025 તેમાં એક બાબત બીજી પણ છે જે મને ખૂબ જ દુઃખી કરી રહી છે। પ્રશાસનના ઓર્ડરમાં દીવના નેતા લોકો દ્વારા એ ઓર્ડરમાં તોડવાનો જે ઓર્ડર છે તેમાં દીવના નેતાઓના સાઇન છે। બામણી અમૃતાબેન અમૃત, પછી ભાનુબેન દિનેશ, તેમજ બામણીયા સવિતાબેન કાંતિલાલ, એમણે પણ એ ઓર્ડરમાં સાઇન કરેલો છે। મતલબ આ લોકોના ઘર તોડવાની સહમતિ દીવના નેતા લોકોએ આપેલી છે। એ ખૂબ જ દુઃખદ વાત છે। તો શું મારે એ દીવના નેતાઓને પૂછવાનું છે? એટલે તમે ત્યાં ગયા હતા લક્ષદીપ, કે ગરીબોના લોકોના ઘરો, મકાનો તોડાવવા? દીવ અને ખાસ કરીને દીવ જિલ્લા પંચાયત વિસ્તારના ભાઈઓ બહેનો તેમજ સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણીયાના જય શ્રી રામ, જય ગિરનારી। માનનીય સાંસદ શ્રી દ્વારા દીવની પ્રજા પ્રત્યેની લાગણી બતાવવા સોશિયલ મીડિયાના માધ્યમથી જે સ્પીચ વહેતી કરી નાગવા વિસ્તારના જંગલ ખાતાની જમીન પર રહેતા લગભગ 58 પરિવારોને સારું લગાડી પોતાની વોટ બેંક ઊભી કરવા છેલ્લા 1 વર્ષમાં થયેલ નિષ્ફળતાને ઢાંકવા માટે મગરમચ્છના આંસુ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે આશ્ચર્યજનક કરતા આઘાતજનક વધુ લાગ્યું। મને દુઃખ એ વાતનું થયું કે માનનીય સાંસદ શ્રી ખાંડની ચાસણીથી વધુ મીઠી અને ડાયાબિટીસ થઈ જાય તેવી વાણી વાપરી નાગવાના કહેવાતા પરિવારોને ગરીબ અને બિચારા તરીકે દર્શાવવાનો જે પ્રયત્ન કરી પ્રશાસન ઉપર અને ડીએલસીના સદસ્યો વિરુદ્ધ જે શાબ્દિક પ્રહારો કર્યા એના કારણે મારે સાંસદશ્રીના પ્રોટોકોલથી આગળ વધી જણાવવું પડે છે કે સાંસદ શ્રી ઉમેશભાઈ, નાગવાના 58 જેટલા પરિવારો કે જેમને આપ ગરીબ અને લાચાર કહી એમના અસ્તિત્વને બિચારા ગણાવો છો, તેઓ પાસે કુલ મળીને આશરે 5 લાખ ચોરસ મીટર જમીન અને મિલકતો આવેલ છે, જેની રજૂઆત તેઓએ પોતાના સોગંદનામા મારફતે કરેલ। એટલે અમારા દીવના લોકોને ગરીબ, લાચાર અને બિચારા કહી તેઓનું લેવલ નીચું કરવાનો કોઈનો અધિકાર નથી, કેમ કે તેઓએ તેમના બચાવ માટે વર્ષ 2022થી અત્યાર સુધીના કાયદાકીય રીતે દરેક પ્રક્રિયા પૂર્ણ કરી જોઈ છે, પણ જરૂરી પુરાવાનો અભાવ અને બિનકાયદેસર પરિસ્થિતિ હોવાથી આજની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। બાકી માનનીય ઉમેશભાઈ, પ્રશાસન દ્વારા તો તેઓને પૂરતો સમય આપવામાં આવેલ, બસ આપની મોરલીના સૂર છેલ્લા 1 વર્ષથી કોઈ દ્વારા સાંભળવામાં ન આવ્યા એટલે નવો રાગ શોધવા આપ નાગવા આવી જવાના। આપ જોવાની વાત તો એ છે માનનીય સાંસદશ્રી કે આ નાગવાના લોકોને તેમની માલિકીની જમીન પર બાંધકામ કરવા માટે જરૂરી મંજૂરીઓ તાત્કાલિક કરી આપવા પ્રશાસન સમક્ષ રજૂઆતો કરેલ, જે વિશેની હકીકત દૈનિક સમાચાર પત્રમાં તારીખ 10/6/2025ના પ્રસિદ્ધ થઈ ગયેલ આપશ્રીએ એ વાંચવાની જરૂર હતી। માનનીય શ્રી, આપને સાંસદશ્રીનું જે પદ જનતા દ્વારા આપવામાં આવેલ છે તેની ગરિમા જાળવવાની આપની ફરજ છે। આપના શબ્દો અને વાણી વિલાસને જનતાનો અવાજ ગણાય એવું આપ કહો છો, તો શું
જનતાએ આપશ્રીને વાણી વિલાસ કરવા કહ્યું છે. સંસદ સુધી આપ જનતાનો અવાજ રજૂ કરો છો એ માટે ધન્યવાદ. પણ બધાને એક જ લાકડીએ હાંકવા એ શું આપને શોભા આપે છે? આપે તિજોરીઓ અને ઘર ભળિયાની જે વાતો કરી, કીચડ ઉછાળ્યો છે, તો હું પણ એક વાત આપને જણાવું કે એક વર્ષમાં આપની રહેણી કેણીમાં કેટલો ફરક પડ્યો છે અને કોણ અને કેવી રીતે બદલાઈ ગયા છે તે આખો પ્રદેશ જાણે છે અને જુએ પણ છે. માનનીય શ્રી, બધી આંગળીઓ સરખી નથી હોતી એમ બધા પોતાના ઘર ભરવા માટે રાજકારણમાં નથી આવતા. એટલે હું અત્યારે જાહેરમાં આપને ચેલેન્જ આપું છું કે કોઈ એક વ્યક્તિ મને શોધી આપો જેની મેં કોઈ કામ માટે ચા પણ પીધી હોય. રાજકારણમાં લોકોને વહાલા થવું એ સારી વાત છે માનનીય સાંસદ શ્રી, પણ લોકોના વહાલા થવા માટે બીજાને અને પ્રશાસનને નીચું દેખાડવું તે યોગ્ય નથી. જનપ્રતિનિધિ તરીકે જનતાને ભડકાવાને બદલે આપશ્રીને અને જોડે અમારે ફરજ બની રહે છે કે જનતાને આપણે ન્યાયિક સમજૂતી આપવી જોઈએ અને સાચો માર્ગ બતાવવા પ્રયત્નો કરવા જોઈએ. પોતાનું ઘર અને તિજોરી ભરવાવાળાઓ અને પોતાની મિલકત બચાવવા માટેના આ નેતાઓ મારી આ મહેનત ઉપર પાણી ફેરી રહ્યા છે. માનનીય સાંસદ શ્રી, હું આપને અને દીવની પ્રજાને સ્પષ્ટ કહું છું કે હું સત્તા માટે અને મારું ઘર ભરવા માટે ચૂંટણી લડી નથી. માનનીય વડાપ્રધાન દ્વારા મહિલા સશક્તિકરણ માટે, બહેનોને વિકસિત કરવા માટે જે રીતે પ્રોત્સાહિત કરવામાં આવેલ તેનાથી પ્રેરિત થઈ અને ભારતીય જનતા પાર્ટીના આદેશનું સન્માન કરી ચૂંટણી લડી છું. એટલે હું ફરી સ્પષ્ટતા સાથે વિનંતી કરું છું, અમારી સહીવાળું પાન બતાવી અમારી દીવની જનતાને આંબલી પીપળી બતાવી પ્રશાસન વિરુદ્ધ, અમારી વિરુદ્ધ અને માનનીય પ્રશાસક વિરુદ્ધ ભટકાવાને બદલે આખો પ્રોસેસ સમજાવો. પછી એમાં થયેલ ઓર્ડર વાંચી સમજી વિચારી અને સાચો માર્ગ જનતાને બતાવો તો આપનું સન્માન પણ જળવાશે અને આપણે જનતા સામે ખોટા પણ નહીં પડીએ. ધન્યવાદ. જય હિન્દ.